નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। જિંદગી જીવદયા અભિયાન દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓ માટે સારવાર કેન્દ્રનું આયોજન થયું હતું। સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કાતિલ દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે તારીખ 14 અને 15 એમ 2 દિવસ સારવાર કેન્દ્રનું આયોજન કરાયું હતું। સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા પ્રાઇમ માર્કેટ નજીક આ સારવાર કેન્દ્ર યોજાયો હતો। જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દીપભાઈ મહેતાએ જણાવ્યું કે 2 દિવસ દરમિયાન 120થી પણ વધારે અબોલ પક્ષીઓના જીવ બચાવાયા હતા। જિંદગી જીવદયા અભિયાન છેલ્લા 10 વર્ષથી સુરત શહેરમાં અબોલ જીવ માટે કાર્યરત છે। સુરતીઓને જિંદગી જીવદયા અભિયાન દ્વારા એક સંદેશો પણ આપવામાં આવ્યો, જેમાં ઉત્તરાયણ પછીના દિવસોમાં પણ પતંગના દોરા ગમે ત્યાં જો રખડતા જોવા મળે તો તરત એનો નિકાલ કરી દે, જેથી ઉત્તરાયણ પર્વ પછી પણ કોઈ પક્ષી ઘાયલ ન થાય એ માટેની એક અપીલ પણ કરવામાં આવી હતી। जी, मारू नाम दीप मेहता है। जिंदगी जीवदया अभियान सूरत शहर प्रमुख। गत रोज उत्तरायण दरमियान ने आज रोज तारीख 15 ना रोज मारी संस्था द्वारा जेटला पर घायल थयेला पशु पंखी छे ते माटे सारवार केन्द्र रेस्क्यू केम्प નું આયોજન કરવામાં આવેલું હતું। જે પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓ છે કે ફસાયેલા પક્ષીઓ છે તેનું રેસ્ક્યુ કર્યું હતું। ગત રોજ અમને 27 કોલ અટેન્ડ કર્યા હતા અને આજે બપોર સુધીમાં 17 થી 18 કોલ અટેન્ડ કર્યા છે અને એ લોકોને ફરી પુનઃજીવન થાય તેનો એક આપણે આયોજન કર્યું છે એ લોકોની ટ્રીટમેન્ટ કરીને।